હલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5ના અંગ્રેજી વિષય યુનિટ 3 ભાગ 4 એમાં આપણે આજે ક્વેશ્ચન આન્સર યાની કે પ્રશ્નોના જવાબ આજે જોઈશું. સ્ટાર્ટ કરીએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, એનો મતલબ એવો થાય કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? એટલે કે શાળાનું નામ શું હતું? તો એનો આન્સર છે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ CM દેસાઈ વિદ્યાલયા. એટલે શાળાનું નામ શું હતું? તો કે CM દેસાઈ વિદ્યાલય છે. બીજો ક્વેશ્ચન છે, વેર એટલે ક્યાં? વેર વોઝ ધ મેજિક ગાર્ડન? જાદુઈ બગીચો ક્યાં હતો? તો એનો આન્સર છે ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. જાદુઈ બગીચો શાળાના રમતના મેદાનમાં હતો. જાદુઈ બગીચો ક્યાં હતો? તો શાળાના રમતના મેદાનમાં હતો. ત્રીજો ક્વેશ્ચન છે, નેમ 5 ફ્લાવર્સ ધેટ ગ્રો ઇન ધ મેજિક ગાર્ડન. જાદુઈ બગીચામાં ઉગેલા 5 ફૂલોના નામ આપો. એમાં પહેલું છે રોઝિસ એટલે કે ગુલાબ, સનફ્લાવર્સ એટલે કે સૂર્યમુખી, અને ત્રીજું છે મેરીગોલ્ડ્સ એટલે કે ગલગોટો, ચોથું છે પોપીઝ એટલે કે પોપી, અને પેન્ઝિન્સ એટલે પેન્ઝિન. હુ વેર ધ લિટલ ગાર્ડનર? નાના માળીઓ કોણ હતા? ગાર્ડનના જે માળી હોય એ કોણ હતા? તો આન્સર છે ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ વેર ધ લિટલ ગાર્ડનર. શાળાના બાળકો નાના માળીઓ હતા. એટલે એ ગાર્ડનના માળી કોણ હતા? તો શાળાના બાળકો. પાંચમો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? ફૂલો નાના બાળકોને કેમ ચાહતા હતા? વાય એટલે કેમ? તો એનો આન્સર છે ધ ફ્લાવર્સ લવ ધ ચિલ્ડ્રન બીકોઝ they watered them and dug them ground. ફૂલો નાના બાળકોને પ્રેમ કરે છે કારણ કે તેઓએ તેમના માટે જમીન ખોદી અને પાણી પીવડાવ્યું. શું કર્યું? ડગ એટલે ખોદવું, શું ગ્રાઉન્ડ એટલે જમીન ખોદી, અને એમને પાણી પીવડાવ્યું. એટલે એમને ફૂલો શું કરતા હતા? એમને બાળકોને પ્રેમ કરતા હતા. ચલો આગળનો ક્વેશ્ચન. ચલો, વાય ડીડ ધ બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? શા માટે પક્ષીઓ નાના બાળકોને પ્રેમ કરતા હતા? તો એનો આન્સર છે ધ બર્ડ્સ લવ્ડ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ they were kind and brought bread for them. એટલે પક્ષીઓ નાના બાળકોને પ્રેમ કરતા હતા કારણ કે, બીકોઝ એટલે શું થાય? કારણ કે તેઓ દયાળુ હતા અને તેમના માટે દાણા લાવતા હતા. તો કેવા હતા બાળકો? દયાળુ હતા અને પક્ષીઓ માટે દાણા પણ લાવતા હતા. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો. ચલો નેક્સ્ટ. વાય ડીડ ધ ફ્લાવર્સ વર્ક હાર્ડ? શા માટે ફૂલો સખત મહેનત કરી? તો એનો આન્સર છે ધ ફ્લાવર્સ વર્કડ હાર્ડ ટુ મેક ધેર ડ્રેસ પેટી. ફૂલોએ તેમના કપડાને સુંદર બનાવવા માટે સખત મહેનત કરી. એમના કપડા
એટલે કે ફૂલ બનાવવા માટે એમને મહેનત કરવી પડે. આગળનો ક્વેશ્ચન છે 8 નંબરનો. વોટ મેડ ધ સન હેપી? સૂર્ય કેવી રીતે ખુશ થતો હતો? તો seeing the children running about in the golden sunshine made the sun happily. સોનેરી સૂર્યપ્રકાશમાં બાળકોને દોડતા જોઈ સૂર્ય ખુશ થાય છે. નવમો ક્વેશ્ચન. વાય ડીડ ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ? ફૂલોએ તેમના ગીતો કેમ બંધ કર્યા? તો એનો આન્સર છે the flowers stopped their song to listen to the children laughing and sing. બાળકોને હસતા અને ગાતા સાંભળવા માટે ફૂલોએ તેમના ગીતો બંધ કર્યા. કોઈનું આપણે સાંભળવું હોય, ગીતો સાંભળવા હોય તો આપણો અવાજ બંધ કરવો પડે, એટલે એમને ગીતો બંધ કર્યા. ચલો આગળ 10મો ક્વેશ્ચન છે. વોટ ડીડ ધ ફેરીઝ ડુ? પરીઓ, ફેરીઝ એટલે પરીઓ, પરીઓએ શું કર્યું? તો ફેરીઝ ધ ફેરીઝ ડાન્સ એન્ડ sang સ્વીટ સોંગ. પરીઓએ નાચતી અને મધુર ગીતો ગાતી હતી. શું કરતી હતી? પરીઓ નાચતી હતી અને મધુર ગીતો ગાતી હતી. 11મો ક્વેશ્ચન છે. વોટ વેર ધ ફેરીઝ ડ્રેસ મેડ ઓફ? પરીઓના કપડાં શેના બનેલા હતા? ધ ફેરીઝ ડ્રેસ વેર મેડ ઓફ ફ્લાવર્સ. પરીઓના ડ્રેસ ફૂલોથી બનેલા હતા. 12મો ક્વેશ્ચન છે. વોટ વેર ધ ફેરીઝ વિંગ્સ મેડ ઓફ? પરીઓની પાંખો શેની બનેલી હતી? તો ધ ફેરીઝ વિંગ્સ વેર મેડ ઓફ સનશાઇન. પરીઓની પાંખો સૂર્યપ્રકાશની બનેલી હતી. હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ? તે રાત્રે જાદુઈ બગીચો કેવો હતો? તો એનો આન્સર છે ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. તે રાત્રે જાદુઈ બગીચો શાંત હતો. કેવો હતો? શાંત હતો. 14મો. વોટ વેર ધ ફ્લાવર્સ એન્ડ ધ બર્ડ્સ ડ્રીમિંગ? ફૂલો અને પક્ષીઓ શું સપના જોતા હતા? તો એનો આન્સર છે ધ ફ્લાવર્સ એન્ડ ધ બર્ડ્સ વેર ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે when the children would come again. પુષ્પો અને પંખીઓ બીજા દિવસે ક્યારે બાળકો ફરી આવશે તેના સપના જોતા હતા. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.